ભાવનગર રાજકોટ હાઈવે પર અકસ્માત। લીમડા ગામ પાસે બુલેટને અકસ્માત નડ્યો। અકસ્માતમાં બુલેટ પર સવાર 3 લોકોના મોત। જાડિયા ગામના 3 યુવાનોના મોત થયા છે। એકસાથે 3 યુવાનના મોતથી સ્વાભાવિક રીતે પરિવારમાં શોકનો માહોલ છે। પણ રોયલ એનફિલ્ડ બુલેટ લઈને જતા હતા અને એ સમયે અકસ્માત નડ્યો। ભાવનગર રાજકોટ હાઈવે પરની ઘટના છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈન ઉપર જોડાયા છે। પાર્થ, કેવી રીતે આ અકસ્માત થયો છે, શું વિગતો છે? જો ભાવનગર રાજકોટ હાઈવે રોડ ઉપર લીમડા ગામ આવેલું છે કે જ્યાં 2 દિવસ પહેલા બુલેટનો ગંભીર અકસ્માત થયો હતો અને આ ઘટનાની અંદર 3 યુવાનોના મોત થયા છે। ઉમરાળા તાલુકાનું જાડિયા ગામ આવેલું છે કે જ્યાંથી આ 3 યુવાનો છે તેઓ લીમડા ગામે નાસ્તો કરવા ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા। એ સમયે લીમડા ગામના હાઈવે ઉપર આ જે બુલેટ છે તે ડિવાઈડર સાથે અથડાયું હતું અને આ ઘટના જે બની હતી તેમાં કમલેશભાઈ ડાભી અને જે બુલેટનો ચાલક છે સદ્દામ ખાન પઠાણ, આ બંનેને ઢસાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। જ્યારે અન્ય એક વ્યક્તિ, ત્રીજો વ્યક્તિ હતો કે જેનું નામ સંજયભાઈ સોલંકી છે, જેમને ગંભીર હાલતે અમરેલીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં પણ તેમને ટૂંકી સારવારમાં દમ તોડ્યો હતો। આમ આ ઘટનાની અંદર બુલેટની અંદર જે અકસ્માત સર્જાયો હતો જેમાં 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત થયા છે। સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં પણ શોકનું માવઠું ફરી વળ્યું છે અને આ સાથે જ જે બુલેટ ચાલક છે સદ્દામ ખાન પઠાણ કે જેઓ મૃતક છે અને તેમના વિરુદ્ધ ઉમરાળા પોલીસ મથકની અંદર અન્ય જે પરિવારજનો છે તેમના દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે। સમગ્ર ઘટના બની છે તેને લઈને ભાવનગર જિલ્લામાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે।